વાત અમદાવાદની અમદાવાદ મહાનગરપાલિકાએ ઉત્તરાયણના પર્વ પર વિશેષ આયોજન કર્યું હતું। મકર સંક્રાંતિના દિવસે ગાયને ઘાસ ખવડાવવાનું મહત્વનું આયોજન કરાયું હતું, જેને લઈને એએમસીના સીએનસીડી વિભાગે ઢોરવાડામાં રૂબરૂ જઈ ઘાસ, ગોળ, પાપડી ખવડાવી અને વ્યવસ્થા કરી હતી। 470 મુલાકાતીઓ દ્વારા 22,000 કિલો ઘાસ લાવવામાં આવ્યું હતું। 220 વ્યક્તિએ ઓનલાઈન 26,300નું દાન આપ્યું હતું। 1,000 કિલો ગોળ અને 700 કિલો ખીચડો મુલાકાતીઓ દ્વારા લાવવામાં આવ્યો હતો। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં 32 કિલોથી વધારે દૂરી ભેગી કરાઈ હતી અને જેના માટે 22 ટીમ કાર્યરત હતી। તો હવે વાત અયોધ્યામાં મહામહોત્સવની। અયોધ્યામાં મહાઉત્સવને લઈને સુરતી લાલાઓ ઉત્સાહિત છે। સુરતના યુવાનોમાં દિલમાં જાણે કે રામ વસી ગયા છે। રામ મંદિરની થીમ ઉપર ગાડીનો શણગાર કર્યો, ગાડી ઉપર રામ મંદિર થીમ પર ચિત્રણ કરાવ્યું। સિદ્ધાર્થ દોશી નામના વેપારીએ આ તૈયાર કરાવી છે। ગાડી લઈ યુવક અયોધ્યા જવા રવાના થયો છે। 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે। ગાડીને અનોખી રીતે શણગારતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે। ત્યારે મેયર દક્ષેશ માવાણીએ ગાડીને પ્રસ્થાન કરાવી। શણગારેલી ગાડી જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। बावीस तारीखे अयोध्या भगवान राम मंदिर की प्राण प्रतिष्ठा है, जेने लईने देशभर में लोगों में उत्साह है। त्यारे सूरत सौथी आगळ होय तेवुं लागी रह्युं छे। सूरतना एक वेपारी द्वारा पोतानी गाड़ी पर राम मंदिर बनाववामां आव्युं छे अने आ गाड़ी लई पहोंचवाना छे अयोध्या। आपणे सीधा एमनी साथे वात करीशुं, शुं कहेवुं छे, कई रीतनी आ गाड़ी तैयार करी छे। सौप्रथम आपनुं नाम? मारुं नाम सिद्धार्थ दोशी है અને વર્ષો પછી જ્યારે ભગવાન રામશ્રી આવી રહ્યા છે ત્યારે પૂરા વિશ્વમાં ખુશીની માહોલ મનાવી રહ્યો છે। તો એ હિસાબે હું પણ આજે સુરતથી અયોધ્યા જઈ રહ્યો છું, જે અમારી 5 દિવસની યાત્રા છે અને અમે 22 તારીખે સવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના જે જન્મદિવસ નિમિત્તે યજ્ઞ ચાલી રહ્યો છે ત્યાં અમે લોકો ભાગ લેવાના છીએ અને અમને બહુ ખુશીનો માહોલ છે। અમે 2 જણા અહીંથી સુરતથી અયોધ્યા જઈએ છીએ। ગાડી આખી તૈયાર કરવામાં આવી છે। G20 સમયે G20 તરીકે બનાવવામાં આવી હતી। अयोध्या राम मंदिर पहुंचो तो आखू राम मंदिर बनाववामां शुं खासियत है गाड़ी? बस गाड़ी एक खासियत है कि मोदीजी विश्व में कंईक ने कंईक आखा विश्वनी अंदर कंईक नवुं लावे छे, तो अमने पण भारत गौरव में एक संदेशो पहोंचाडવાનો एक माहौल है कि मने पण कंईक भारत गौरव में कंईक ने कंईक मारी कार पर मने बहु लागणी है, એટલે હું કંઈક ને કંઈક આના ઉપર બનાવતો છું। G20 ચંદ્રયાન 3 બનાવ્યું હતું, G75 આઝાદી ને એવી રીતે બનાવું છું। बिल्कुल मेयर आ गाड़ीનું પ્રસ્થાન કરાવવા પહોંચ્યા છે। દક્ષેશ માવાણી એમની સાથે વાત કરીશું। માવાણી સાહેબ, गाड़ी तैयार करवामां आवी छे, आखुं राम मंदिर गाड़ी पर बनाववामां आव्युं छे, गाड़ीनुं प्रस्थान कराववा पहोंच्या छो। 550 वर्ष अपना दिल में तो राम था, पण आखे भारतनी जनतानी आस्था थी कि अयोध्या में राम बेसे। ए भव्य ने दिव्य दिवस आव्यो छे त्यारे सूरतना युवानो ने मन थयुं कि अमे पण आ समारोह में जईए। एना भागरूपे अमे अमने आजे मोटी संख्या में रामचंद्रमनी आरती गाता गाता आजे अयोध्या जई रह्या छे। समग्र देश में अयोध्या राम मंदिर में प्राण प्रतिष्ठा महोत्सव ने लईने अनेरो उत्साह जोवा मळी रह्यो छे। तो समग्र देश राममय बन्यो छे। त्यारे नर्मदाना केवड़िया स्वामीनारायण गुरुकुलना बाळको पण श्री राम भक्तिना रंगमां रंगाया। गुरुकुलना वार्षिक सम्मेलन में बाळकोए राम, सीता, लक्ष्मण तथा हनुमानजीना वेश धारण करी अलग अलग कृतिओ रजू करी हती। बाळकोना उत्साह अने कृतिओ जोई सौ कोई मंत्रमुग्ध थया हता। कार्यक्रम दरमियान भगवान रामना जय घोष साथे वातावरण पण भक्तिमय बन्युं हतुं। गुरुकुलનો વાર્ષિક સંમેલન યોજાયું હતું, જેમાં કાર્યક્રમમાં બાળકોએ અનેક કૃતિઓ રજૂ કરી હતી। રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના વેશમાં બાળકો દેખાયા હતા। શ્રી રામના જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું। કેવડિયામાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુલમાં વાર્ષિક સંમેલન યોજાયો,